સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં. મનસુખ રાઠોડનું એક નવું કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. દેઉલ પરમાર દેવી પૂજક નામની વ્યક્તિનું, જેમાં મનસુખ રાઠોડને કહે છે તમે દેવી દેવતાનું અપમાન કરો છો. પછી બંને વચ્ચે જોરદાર ડિબેટ થાય છે. તે સાંભળી તમે ચોંકી જશો. અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો. હેલો, હા બોલો. મનસુખભાઈ બોલો. હા. મનસુખભાઈ દેહુર પરમાર બોલું. કોણ? દેહુર પરમાર બોલું. ક્યાં ગામથી? ભાવનગર થી ભાવનગર છે ને એની બાજુમાંથી બોલું. હા, કઈ સમાજમાંથી? એ બધી પછી વાત કરી મનસુખભાઈ. એક બધા તમને સરનામું તો મારા ભાઈ સરનામું તો પૂરું દ્યો. પણ મારી વાત તો સાંભળો તમે. એટલે સરનામું આપો પછી વાત કરો ને મજા આવે. ઠીક. ઓહો, હા. કઈ સમાજમાંથી? એમ હા. હું દેવી પૂજક સમાજમાંથી બોલું. હા. દેહુર પરમાર. હા. મનસુખભાઈ રાઠોડ જ બોલો ને? હા. મનસુખભાઈ, તમને ઘણા બધાએ ફોન કર્યા છે. હા. પણ એ બધા અમુક આડોડાથી સીધા વાત કરતા હોય, અમુક સીધા જાણ્યા ઝપડ્યા વગર સીધી ગાયથી વાત કરતા હોય. કોઈ બી માણસની હારે વાત કરવી તો એને થોડુંક કોઈ બી કારણ વિશે બોલતા હોય છે. તમે ઘણા ધર્મ બાબત બોલેલા, ઘણી બધી ટિપ્પણી તમે કરેલી, પણ એનું કારણ શું છે ને શું કારણે તમે બોલો એ તમને કોઈ નહીં પૂછતા હોય. એટલા માટે હું કોઈ સામેથી ફોન નથી કરતો ભાઈ, પણ આ તો મેં જાણવા ફોન કર્યો કે આમાં હકીકત શું છે એમ. તમે આટલું બધું સાંભળ્યું તો હજી તમને ખબર નથી. ભાઈ હું તમને એક વાત પૂછું, એનો ખાલી જવાબ તો આપો. એમ નહીં, હું તમને પહેલા વાત કરું. હા બોલો. તમે એટલા બધા ઓડિયો સાંભળ્યા તો હજી તમને ખબર નથી શું કારણે બોલે છે ને શું કારણે છે એ ખબર નથી. હા, એ તો બધી ખદાખદી યાર હાલે, નવી ખદાખદીની વાત મારી નથી કરતો. હું તમને એક સવાલ પૂછું, તમે કહેશો કે ના ના એ વાત તમારી સાચી છે એમ. ના, મારે સાંભળો. ખદાખદીને ભૂલી જાઓ. હા બોલો. ખદાખદીને ભૂલી જાઓ. હા બોલો. હા. ખદાખદીને ભૂલી જાઓ, પણ મતલબ તમે આટલા ઓડિયો સાંભળ્યા પણ તમને ખબર નથી કે આ શેમાંથી બોલે છે. યાર હું તમને સબત જે પૂછું એમાં તમે કહેશો કે તમે ના ના ઈ એ વાત મને સાચી પાછી પૂછવાની વાત તમે આટલું સાંભળ્યું છે પણ તમને ખબર નથી ને. હા, પણ હું જે તમને સબત પૂછું એ તો પણ મને હું કહેવા જોઈએ યાર. મારું તો સબત પછી પૂછો તમને. હું એમ કહું છું કે તમે આટલું સાંભળ્યું પણ તમને ખબર નથી ને. હાલો, એ તમે તમારી વાત હું તમારી માથે ચડાવું, બરોબર. તમે એમ બોલેલા કે કુળદેવી કરતા કૂતરી હારી, તો બધાને એમ છે કે આ હકીકત આ બધું છે, પણ એનું કારણ તો હશે ને. તમે હું લેવા બોલો, દુનિયા કેમ નથી બોલતી? કેમ તમે હું ક્યાં બોલ્યો? તમે એમ બોલ્યા હતા, બરોબર. પછી હું નથી બોલ્યો, પણ તમે હું નથી બોલ્યો. ઈ તો કોણ બોલ્યું? મેકરણ બાપા બોલ્યા. મેકરણ કાકા બોલ્યા, બરોબર. ઈ મેકરણ નું છે કે કુળદેવ કરતા કૂતરી ભલી. આ બેઠી હતી દેવ બોલી નહીં ને ઓલીએ ભહીન આખા લતાને જગાડ્યા. મનસુખભાઈ, તમે યાર દેવ માતાજીને માનો કે નહીં? કઈ માતાજી? કોઈ બી માતાજી. કોઈ બી માતાજી એટલે તમારી કુળદેવી કોણ છે? મારી કુળદેવી મારી માં છે. માતાજી કોઈ વસ્તુ માતાજી નહીં એમ? માતાજી કોણ એમ કહું? એવું નહીં. આજે કોઈ ધર્મ હોય, ધર્મ આપણું માતાજી હોય. સ્ત્રી જાતિ છે ઈ જ માતાજી, ઈ જ શક્તિ. એ તો હું માનું કે પોતાની માં એનથી મોટી કોઈ માં હોય નહીં. ખોડિયાર ને લઈ લ્યો એ સ્ત્રી હતા, મેલડી ને લઈ લ્યો એક સ્ત્રી હતા. બધી દેવી નારી શક્તિ જ કુળદેવી. બીજી કઈ વરી પથ્થર ની પેદા થઈ? અરે 33 કરોડ દેવતાઓ છે. કરોડ ને ભૂલી જાય, મને બીજે ઓળખતો નથી. 33 કરોડ માંથી કેટલા નામ આવડે છે? નામ દો છે. કેટલા નામ આવડે? એટલા બધા નામ ન આવે, દુનિયા કે એટલે આપણે તો દુનિયા તો કુવામાં પડે. આપણે ભેગું ધુબાકો થોડો મરાય યાર. આ રીતે તમારે ન કરે ને યાર એમ. મારે કરે કે ન કરાય તમે? અરે ભાઈ મારે કરાય. હે હલો. હા, શું કહો તમે? બીજા કરે ઈ આપણે કરવું ઈ જરૂરી થોડું હોય. આમ તો યાર મનસુખભાઈ, તમે એમ કહો કે અમે કલાકાર, પણ કલાકાર છે ને આ માણીની માણવાના, હે માણીની પથારી ફેરવવાના. ભાઈ એમ જ છે ને. હમણાં તમે તમારા સમાજના છે ને યાર, સમાજની પથારી ફેરવતા. હમણાં ઓલા કોક નાગદાન કોક આહિર છે એને તમે કહેતા ઓલું કાંક પાડો ખોવાણો ને એમાં તમે કાંક બોલતા હતા નથી નવું. કયો પાડો ખોવાણો? એ કાંક ચરબી વાળો હોય તો અમે હરકો કાંક ખાવી ને એ રીતે તમે બોલતા યાર. એવું આપણા સમાજને અમુક તમે મુદ્દો સમજતા નથી. આ જેટલા માતાજી દેવી શક્તિ વાળા છે એ બધા ઈ જ ખાય છે.
હા. યાર આપણે યાર આપણા સમાજને અમથા હું કોઈ કોઈ અભડાય સમાજનો માણસ નથી. આપણો સમાજ કઈ આપણી સમાજ? આપણો જે સમાજ હોય અમે છીએ બરોબર, દેવી પૂજક છે. તમે દલિત છો કોઈ પણ સમાજ થોડો છે. ઈ તો તમારી રીતે. બાકી માનવ સમાજ એક સમાજ. હમ હમ. માણસની જાતિ એક છે. હમ હમ. માનવ જાતિ એક. હમ હમ. એમાં પછી સ્ત્રી ને પુરુષની બે જાતિ આવે. તો યાર તો તમે ગમે એના ફોન આવે કેમ જય માતાજી બોલો છો? જય માતાજી કોઈ દેવી થોડી છે. તો હે? હમણાં ઓલું કોક નો ફોન આવ્યો તો મેં હમણાં કે તમારું એક રેકોર્ડિંગ સાંભળ્યું, એમ કોઈ કે સામે કીધું કે જય માતાજી, તમે બોલ્યા જય માતાજી. તો જય માતાજી નહીં, જય કૂતરી બોલે ને ભાઈ. અરે દાદા ઈ એમાંય બોલે જય કૂતરી, તો એ દે કૂતરી એ દેવી છે યાર. તો ભાઈ તમે મારી વાટી હાબડો એ હડકાઈ માતાજી છે ને એની દે એને કૂતરી પૂજાય, તો એ કૂતરી દેવી નો ગણાય? તો ભાઈ તમે પેલા તમારા ગળામાં જે ઓલું પેન્ડલ પહેરેલું હતું એ પેલા માતાજીનું નામનું નતું? એટલે હું દાખલા વગાડતો હું તો હજી વગાડું છું. એ બાઈ મારી દાઢાળી મેલડી રમાર, બાઈ મારી જીણકુડી મેલડી, ઈ મારી ઈ કલા છે. ઈ કોઈ દેવી થોડી છે. મારી વાત સાંભળો, હું મને એટલી તમારી માં દાજ ને કે એની કોઈ કમી નહીં, પણ એક વસ્તુ હમણાં મેં સાંભળ્યા કેડે મને એમ થયું કે નહીં રેડી છે. તમે જે બોલેલા હમણાં અમારા સમાજ વિશે તમે એક બોલ્યા, ઓલા આપણે શું નામ આવડા ક્યાં કાઠી આવડા, શું નામ કાઠી આવડા હું નાગદાન ની ઓલો એ કાઠિયા તમને સવાલ પૂછેલો, તમે પછી મેલડીના ઇતિહાસ વિશે કીધેલું એને કે ક્યાંથી મેલડી ઉત્પન્ન થયેલી એમ. ઈ અમે જાણી છીએ બધી કઈ છીએ કે ઈ બધી વસ્તુ તમારા મનની એક શાંત કરવાનું સાધન છે. દેવી શક્તિમાં હકુબા કાઠીને હમણાં જે તમે કીધું અમારા આ મેલડી ક્યાંથી ઉત્પન્ન થયેલી એમ સાંભળ્યું મેં. હમણાં મને મજા આવી હતી, મેં કીધું આજ તો ફોન કરવો છે એમ. જો તો યાર એ રીતે રાખો ઈ છે ને ઈ જાતિ ભેદભાવ માટે મેં એને ઇતિહાસ આપ્યો તો. જગમાલ વાહણીયો છે ને, જગમાલ ઈ ખારી ખાવડનો રાજા હતો અને ગોમતડી છે ઈ દેવી પૂજક ની છોકરી હતી. હા સાચી વાત. હે પછી એને પાણી પીધું એટલે એને કીધું કે ભાઈ તમે જાતે કેવા, એટલે ઓલી ગોમતડીએ કીધું કે ભાઈ પાણી પીધા પછી જાત પૂછાય નહીં, તો પાણી પીધા પેલા પૂછવું જોઈએ. હા સાચી વાત ને. પછી એના રૂપને મોહી ગયો અને રૂપને મોયો ને તઈ એને મેલડીનું ઝીલણિયું ગવાનું. એ રૂપને મોયો સગલો રૂપને મોયો રે, એ મારો સગમાલો મારી રૂપને મોયો. આ ગોમતને મોયો સગલો ગોમતને મોયો રે, એ મારો સગમાલો આજે ગોમતને મોયો. ઈ પ્રેમ હતો. એ ભાઈ ઈ એક પ્રેમ હતો. પ્રેમ તો અટાણે કરી હતી, તો એ કરતા નથી કરતા. કરે ને બધા કરે. કરે પ્રેમ વગેરે હાલે જ નહીં. જો ભાઈ જેને પ્રેમ નહીં કરી શકતા, જેના સંગમાં સ્ત્રી નહીં હોય, ઈ બધાય દુખી થયા કે જીવો તોરલ કાઠિયાણી રે, એ તારી સુખ સુખની રહી ગઈ રે બોલાયું રે મહારાણી ધર્મ. આ જીવો તોરલ એ કાઠિયાણી રે, આ પેલા તે જુગમાં રાજા હરિચંદ્ર સીધા જેના સંગમાં તારા મતી રાણી રે. એમ છે ભાઈ. આમાં બધાયના સંગમાં એક એક સ્ત્રી હતી. જો ઈ સ્ત્રી નો હતો, જેસલ જાડેજાને સંગમાં તોળી આવી તો જેસલ તરી ગયો. સાચી વાત ભાઈ. તમને કહું જેટલા જો તમને કહું જસમા લોઢણ તમે જો બધાય માલન રૂપાદે આ બધાય જોડી સજોડીની ભક્તિ. હા એટલે એ બધી ભાઈ સતી જેના સંગમાં સારી સ્ત્રી ન હોય એ કોઈ દી પુરુષ અમર નો બને. જેને પુરુષ મહાન બનવું હોય તો મારે આજે હું મહાન બન્યો, એ કોઈ જગત થી નથી બન્યો. મારી પત્ની છે ને એ ઘરમાં સ્ત્રી એટલું સહન કરે છે કે એને મને ઉજળો બનાવ્યો. એને રીહામણા કાઢ્યા હોત નહીં, એને ઘરે ભવાડા કર્યા હોત તો અટાણે આ સાંભળવાનું મેલ પડતું ને મારી રામલીલા કર્યા ખૂટી ન હોત. તો અટાણે ગઈ હાલત મનસુખભાઈ બાઈ રીહામણા અમુક જે તમે વાંચ્યું કરતા એ તમારી હાસી છે, પણ અમુક ધર્મ બાબતથી તમે અમુક ધર્મ કયો ધર્મ એમ કહો છો? તો ધર્મમાં જાણતા હોય તો કયો ને તમે. ધર્મ પણ કયો ધર્મ? ધર્મ યાર તમે જે વસ્તુ કયો એમ નહીં ધર્મ પણ હાલો હું નથી જાણતો તો ઈ કયો ધર્મ ને મારે માનવો જોઈએ ઈ બતાવો. પણ અમુક ભુવા જે છે એમ નહીં. જો તમે ભાઈ ગોળ વાત ન કરો. ભુવા ભરાડા વાત જવા દો, એ તો બધા સિનારવા હોય. હું તમને એમ કઉ છું કે ધર્મ કયો માનવો જોઈએ, ક્યાં ધર્મ ની વાત કરો? મારી વાત સાંભળો મનસુખભાઈ, હું તમારી જેમ અમુક ખોટીના જે ભુવા છે ને તો હું નથી માનતો. હું ખોટીના ની વાત નથી કરતો ને. હાચે સાંભળો, હું આશા કહો તમે અત્યારે કીધું ધર્મ ની, પણ કયો ધર્મ મને ઈ કયો? માતાજી ધર્મ એમ. તો એ માતાજી ધર્મ એટલે માતાજી મા માંથી પેદા થયા ઈ તો ધર્મ છે. કયો ધર્મ? તો તમે કેમ દાખલો દીધો ઓલા ને મેલડી વિશેનો યાર?
કેમ ઈ તો ઈ ઇતિહાસ નથી, પ્રેમ હતો. જગમાલને પ્રેમ થઈ ગયો પાણી પીવામાંથી, પછી મહાન બનાવી મેલડીને. એમ નહીં, મેલડી તો ખરી ને યાર. ઓય આખી વાત સમજતા નથી. એલા એને મેલડી શું કરી, એને એનો ઇતિહાસ બતાવ્યો. મેં મેલડીના નામથી મારે પ્રેમ થઈ ગયો. ઈ તો ખારી ખાવડનો રાજા હતો. તો અટાણે બધા પ્રેમ કરે દેવીઓના નામ જ કરે છે. તો તમે પહેલેથી કલાકાર છો, ડાકના કલાકાર હતા, એ શાના હતા તમે? પૈસાના હતા એમ? એટલે પૈસા દે પેટ હાટું થઈને ગાઉં, મફત મગરવા જતો તો હજી રૂપિયા દો એટલે હમણાં ગાઉં. એ મારી હિરિયાની મેલડી આવે, એ બાઈ મારી ધનુર્વિદાની કોથળી, બાઈ મારી નમુડી આ જમાનાની મૂડી, એ બાઈ મારી આંધાની આંધલાકડી, મારી નમુડી આ માણાની મેળી, એ બાઈ ક્યાં વહી ગઈ મારી હાયરની લેરું તો નવારી જવું. ઈ બાપા પૈસા હાટો થાય ને નાચે અમારા વાળા જેમ પડ્યા જ છે યાર. પણ હું તમને એમ કહું છું કે તમારી સીમે તમારો દલિત સમાજ કેટલો ધર્મ ને બધો. કયો દલિત સમાજ? દલિત શેમાં આવે? તમારો સમાજ કયો છે વળી? અમારો એકય સમાજ જ નથી, તો હું તમને વાત કરું છું. તો તમે સમાજ બાર જ છો? અરે હું માનવ સમાજમાં આવું યાર. ખબર તમે બે જો અમારે વાગણ બોટાદમાં LD મકવાણા છે ને, નગરપાલિકાના પ્રમુખ છે, મહાનગરપાલિકાના અત્યારે માજી પ્રમુખ છે. એના ઘરમાં દેવી પૂજક ની બાઈ છે. એને 3-4 છોકરા થયા કાયદેસર, અમારી નાચમાન બધે તમારી ભેગા ભળી જાય ને એવા થયા. તો એમાં એ કઈ કનેક્ટ કરવા વાંધો ન આવ્યો. ભાઈ આ તો હારું દેવી પૂજક ની છોકરીને અમે આ કર્યું, તો હવે આનું શું કરવું? અને છોકરા હારા ત્રાહા આવ્યા, બોખા આવ્યા, કઈ ત્રાહા બાંગા આવ્યા, કાયદેસર કલૈયા કુંવર જેવા જ આવ્યા. એમાં કઈ વાંધો નથી. હવે તો તમે કેમ ધર્મ ને કરો છો જાતિ બતાવીને? એનું યાર અત્યારે આ બધા આગળ બધા જે નિયમ કરીને ગયા એ પ્રમાણે નિયમ ભાઈ આગલા કરી ગયા ને તઈ તો ખાવા ખીચડ્યું નથી. અટણ અમે રાજા થઈને રખડી છીએ. નિયમ પ્રમાણે તમે જીવો, અમારે જીવવું નથી. અમારા તેદર રાજા બન્યા જેવું છે, બાદશાહ બન્યા જેવું છે. અમારા આગળના રિયા ગઢા જે ઢળીને મર્યા ને એવું અમારે મરવું નથી. તમે મરો. તો હું મનસુખભાઈ, હું મારા સમાજને કહું છું કે તમે સમાજને તમે તો જો આગળના ગઢા કરી ગયા, એને ઠીગડું મારવા નહોતું, સારું લુગડું પહેરવા નહોતું. અટણ તમે 800 રૂપિયા 1000 રૂપિયા જોડી પહેરી ભાઈ. મારે એવા સોના માર નથી પહેરવા. સાચી વાત. આ તમે પહેરો અને મજા કરો ભાઈ. મોવાળા વધારો, દાઢીઓ વધારો, ધૂણો એ તમે કરો. અમારે કરવું નથી. અટાણે તમારે સૂટ બૂટમાં રખડવું છે, સૂટ બૂટમાં જ રખડવું છે. યાર હું મારા સમાજને ઘણું કેવું કે તમે કયો કે ન કયો પછીની વાત છે, પણ તમે મારી વાત સાંભળો ભાઈ. અટાણે 2 ધારી તલવાર રખડલો ન્યા મને વાંધો પડે. 2 ધારી તલવાર નહીં, સમાજને કહેતા હો તો એમાં ખુલ્લું પડીને જ કેવું પડે. પછી આપણે દેવી શક્તિની વાતો કરતી જવી છે ને પછી પાછું સધર્વની વાતો કરવી. 2 ધારી તલવાર નો હાલે ભાઈ, એક તલવાર. મેં તો આ તમને એક ધર્મ બાબત જે તમે ટીપો, હા ઈ પણ ધર્મ ક્યાં ધર્મ બાબત છે? ઈ કયો ધર્મ છે? આ તમારું ખોટું થાય યાર. મારું હું એમ કઉ છું ઈ ખોટું થાય છે. ઈ કયો ધર્મ એમ કઉ છું? તમે કૃષ્ણ ભગવાન મારા નાથ વિશે બોલતા યાર. કૃષ્ણ ભગવાન ની વાતો કરો. અમે ને કૃષ્ણ ભગવાન બોલતા જ આવડે છે, પણ કૃષ્ણ ભગવાન ને ઠપકા દીધા છે કે તારી પાસે નહીં પડતા તને કોણ સમજાવે? સાંભળો, તમે એક યુટ્યુબ ની કમાણી માટે તમે ભાઈ જો એ ભાઈ એ સાંભળો, મારા ઓડિયો છે ને 25 થી 30 ચેનલ વાળા ચરાવવા. મેં કોઈનામાં કોમેન્ટ નથી મારી કે કોઈનામાં મેં કોપીરાઇટ નથી આપ્યું. હું સેલર વાળાની વાતો કરો તમે? હજી તમને કાંઈ ખબર નથી. ઘીહોડા માર્ગ આલ્યા જાવ છો. કૃષ્ણ ભગવાન વિશે તમે હજી આ તો ભાઈ તમે એક શબ્દમાં બધે ખોટા પડો કે આટલી ચેનલો વાળા ચડાવે છે. એક ચેનલ વાળો કે મનસુખ રાઠોડ ની આમાં કોપીરાઇટ ની કોપી મારી એમ. જો મારે કમાવાનું જ હોય તો હું કોઈને કોપીરાઇટ નું આપું ભાઈ? મારા ઓડિયો બીજાએ ન ચડાવવા. આ તમારી હારે વાત કરું છું ને, એ બીજી ચેનલ વાળા ચડાવવા, મનસુખ કોવિંદ નો ચડાવે. હાચી વાત કરું પણ તમને અમુક ઊંધી લાગતી છે. ના તમે અઢળા ભાઈ જો એ ભાઈ જેવું મોઢા સાંભળો, જેવું મોઢામાં સારું લાગ્યું એવું બોલી નાખી ને ઈથી કઈ રૂડા ન લાગ્યો. હા ઈ શબ્દ કચરામાં આવ્યો જાય. હાચી વાત છે યાર. હા ઈ શબ્દની તુલના લ્યો તો તમે કમાવા માટે તો તમે કરી લો ને. કમાવા માટે હું કમાઉં છું, તમે કમાવા માંડો. કરવું યાર મારો ભાઈ. તમે એમ કે કૃષ્ણ ભગવાન વિશે તમે કૃષ્ણ ભગવાન છે ઈ તમે એ ભાઈ જો ઈ તમારે મોઢે બોલે કૃષ્ણ ભગવાન શું કીધું છે તમે શું કરો? મને કયો દી હાલો હાલો બોલો કૃષ્ણ ની વાતો કરો. એમને તમે એમ બીજી વાતો ન કરો. તમે બીજા આડે નહીં. તમે કૃષ્ણ ભગવાન મારો નાથ. હવે તમારા નાથે શું કીધું છે મને કયો? એના લીધે તો અમારા ગાતા બીજી ભાઈ ઘીહોડાના માર્ક ચડો માને ખોટે ખોલા. ખાલી મારો નાથ કરતા આવડ્યું એટલે નાથ થઈ ગયો. મારી બાઈ છે આ બાઈ છે એમ બાઈ પલવાઈ નો જાય અને એમ બાઈ નો થઈ જાય એની ભેગું જિંદગી કાઢો તઈ એને અર્ધાંગના કહેવાય. એટલે 4 ફેરા પડી ગયો તો ગઢી જાય પાછી સુધી રહે બીજા લઈને વહી ગઈ હોય એને અર્ધાંગના કહેવાય, સિનાર્યું કહેવાય અમારા મત પ્રમાણે.
હા એ તો સાચી વાત છે ને એટલે તમે તમારી ખાલી નાથની વાતો ન કરો. કાળિયા ઠાકરે કીધું છે તમે એકેય કર્યું નથી, ખાલી ઈ કમાવા માટે થઈને માલો કાલિયો ઠાકર. હવે આપણે હાલા મારવાના, આપણે ભૂંડાઈના ધંધા કરવાના, એમાં કાળિયા ઠાકરને વચમાં લેવો ક્યાંથી ભેગું થાય? એમને કમાવાનું તો તમે અમે કોઈ હું છે કમાવાનું તમે આ બધી હાજરી છે. અમે તો તમને જે કહીએ છીએ ખુલ્લું બોલી છીએ ભાઈ, કે ભગવાનના નામે સરી ખાઓ, માત મેલડીના નામે સરી ખાઓ, સાવંતના નામે સરી ખાઓ, દેવી શક્તિના નામે સરી ખાઓ, આપણે ધંધા કરવા ભૂંડાના. હવે એને પાછી વાતો કરવી માતાજીની બે ક્યાંથી? અમે તો ખુલ્લું કહીએ છીએ કે ભાઈ આવું બરાબર પ્રેમ કરવો હોય તમે કોને ના પાડી? તો તમે હું કામ દેવીઓના નામે ધૂણતા કોકની બાયુ હારી આખું મારો છો? હા એ તો યાર સમાજ પછી દેવી શક્તિ ને આપલો ધલામાં સિનારવાના ઉપરાણા લઈને નીકળો ને પાછા તમે કહો કે અમે દેવી શક્તિ. હું દેવી શક્તિ? ભાઈ હું તમને બીજી વાત, અત્યારે તમે જે વાત કરી ધર્મબારાની વાત કરી, તો ઈ ધર્મના નામે સિનારવા કર્યા, કઈ મારા બાપાના નામે નથી કર્યા. ભાઈ હાથા હોય તો એને ફોન કરાવજો. તમારા મનમાં કોઈ અટણ સુધી તમે એકાદો હાસો જોયો હોય તો મને ફોન કરાવો ને, હું બધી હારે વાત જ કરું છું. હાસો ભુવાજી ની હારે વાત કરાવજો, મને આંધળો બેરો કરી દે, મૂંગો બેરો કરી દે. હે અવાજ આમાં કપાઈ જાય છે થોડોક. અને હાલો મનસુખભાઈ, હા આખું ટીપણું તેલનું યાર મેકવાનું નહીં, એની મલપા આખો ભૂવા બે જાય એવા તમને ભૂવા હું બતાવું. તેલમાં હું કામ બેહી જાવ છો? તેલમાં બે તમારા બાપનું વળશે કામ? કાંઈક ખોંડાની લાગડીઓ કાઢો ને, ચટણી કાઢી દે, કંકુ કાઢી દે, આ કામ તમારે માય મારવું છે. ભાઈ એ તો ડીઝલ કાઢી દો ને, એમને અટાણે ડીઝલ કાઢજો ને, કંકુ કાઢો તો ડીઝલ કાઢો ને, પેટ્રોલ કાઢો. તેલના ટાંકામ કરી દે, તેલના ટાંકામ કરી દે, તમારા બાપના મોવારા બનશે. આપણે તેલના ટાંકામ હું બેહી જાય લાવો. તેલમાં બેહી જાય, આને તેલમાં બે આવડ્યું. કંકુ કાઢી દે, કંકુ કાઢવા કરતા પેટ્રોલ ડીઝલ કાઢો ને. ભાઈ એ તો તમે ઓલા ભોળા વિશે એવી વાત કરી. ભોળાની ભાઈ અમારે અત્યારે પેટ્રોલ ડીઝલ ની જરૂર છે. તમે ભૂવો કોઈ હોય ને તો મારે તેલ નથી પકડવું, કંકુ નથી જોતું, મારે પેટ્રોલ ડીઝલ ની જરૂર છે. ભૂવાને કઈ ક્યાંથી કાઢે? એઠીથી કાઢતો હાલ છે, વાહથી કાઢતો હાલ છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, હવે મારે યાર હરખું તમારે સામું થવું જોઈએ. તમે તો યાર આ તો ઘાસ લેટ ને તેલ ક્યાં ભેગું કરવું એ રીતની વાત કરો. તેલમાં બેહી જાવ ભાઈ, તમે શું કીધું? કઈ આખું તેલ નું ભરો અંદર બેહી જાય મારા બાપા, મારે શું લેવા દેવા? અહીંયા મારે જરૂર ડીઝલ ની છે. એમની મનસુખભાઈ તમે ઓલા ભોળા દિવસે યાર બોલતા કે ભોળા દ્વારા બાપા એ મારું આના ભોળા દ્વારા મારું કઈ કરી લેતો નથી. મારું કોઈ કઈ કરી લે મેં મોટામાં મોટો દેવ હું છું. મારી વાત સાંભળો, આ બધા દેવ બધા મારી કરતા નાના. અને ભોળા દિવસે એમ બોલતા કે ભોળા દ્વાળાના